ફાઇનલ ને એક રાતના 12 વાગ્યા છે, બધા હોઈ ગયા છે ઘરે, કોઈ જાગતું નથી. હાલો કાઢે બાર કાઢે રાત થઈને દીવું કે રાતના 12:59 થઈ છે એટલે 1 વાગ્યા છે. હાલો ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ અમને ખુદને કાંઈ ખબર નથી, અને આ તો વ્લોગ સ્ટાર્ટ કર્યો પણ આનો વ્લોગ ઉતારવાનો જ નહોતો. થાય છે એવું કે જે ધારીએ એ કોઈ દી થતું જ નથી, મનનું ધાર્યું કાંઈ થતું જ નથી. સવારે વહેલું ઉઠવાનું વિચાર્યું હતું, વહેલું ન ઉઠી કહો, બપોરે એમ ધાર્યું હતું કે કામ છે, ઓફિસ વર્ક બધું પતાવવું છે, તો હોઈ ગયો. પછી ઉઠાનું નહીં, અલાર્મ વાગે તોય ખબર નથી રહેતી મને કે અલાર્મ વાગે બંધ થઈ જાય, ઘરે કોઈ ઉઠાડે તોય ખબર નથી પડતી. હું ઉઠીને એમ કહું છું પાછો મમ્મીને કે મને કોઈ ઉઠાડ્યો નહીં, અને બધા એમ કહે છે એમ બધાએ તને ઉઠાડવાની ટ્રાય કરી પણ તું ન ઉઠ્યો. આવો મગજ થઈ ગયો છે. આજે તમારા ભાઈને મંગળવાર છે, મોગલમાંનો, એટલે આપણે કાંઈ ખાવાનું નથી, ફરાળ કરવાનું છે. અને ઓલા બધાએ કાંઈ વ્યાન કર્યું છે. આજ પૂછોમાં એ કે પાઉં લેતા ભાજી લેતો હોય, આ લેતો હોય, તે લેતો હોય, એટલે આપણે કાંઈ અત્યારે ખાવાનું નથી, ફરાળ કરવાનું છે. તો એ બધાની વાત અલગ છે. જીતુભા આમ ત્યાં વાડિયા ક્યાં મરો છો તમે? પાર્કિંગમાં ખેલ અલગ જ હોય અમારે જીતુભાઈના, અને ગાડિયા બહાર જમકુડીને બ્લેક બેબી આપડી એક્ટિવ. પાઉં લઈ લીધા ને આમાં ભાજી અલગથી લઈ લીધી છે. હવે ઘરે નીકળીએ. બધું લઈને ફાઇનલી ઘરે આવી ગયા છે. ભાજી બહારથી લાવવાનું, બાકી રોટલી ઘરે કરશે કે પાઉં નથી ખાવા, પાઉં નો હારા. હાલ્યો ભાઈ હાલ્યો, આવી ગયું બધું હો નું. હાલે તારા ભરેલા પાઉં ખાઈ જા ત્યાં બેઠી બેઠી. ચલો બાય બાય પબ્લિક, अपन चलता है લસ્સી પીવા. આ બંધુ એને થઈ ગયું મારે તરત ઘરે જવું પડે ને. હું જાઉં. સારું અલગ અલગ અલગ. આજે આખો દી તો આપણેથી કઈ થયું નહીં, પણ રાત થાય ને તમારો ભાઈનો ખુરાફાતી મગજ છે ને એવો કામ કરે ને સિરિયસલી વાત ન પૂછો. રાતના 12 વાગ્યા છે, બધા હોઈ ગયા છે ઘરે, કોઈ જાગતું નથી. હવે મારે જવું છે બહાર નાસ્તો કરવા. હવે આઈડિયા એવો આવ્યો છે કે 12 વાગ્યા છે તો આજે આખી રાત છે ને બહાર રખડીએ. અને તે એકલા નથી જવું, બેનભાઈ બે જાય, પણ ઘરે કોઈને કહેવાનું નથી. આપણે ઘરે કીધા વગર જવાનું છે. બધા હોઈ ગયા છે, ગાડી બાડી પેલા બહાર કાઢવી જોઈએ. હાલો કાઢે બાર કાઢે આમ બીજા નાસ્તો ફાઇનલી ઘરેથી નીકળી તો ગયા છી, પણ બાને દાદાને શક હોયો ગયો છે. હવે ખબર નહીં શું થાય. 12:55 એટલે 1માં 5 મિનિટની વાર છે. હવે ઠાકર ધણીએ જઈએ. અમારા કુંડલામાં છે ને રાત થઈને દીવું કે રાતના 12:59 થઈ છે એટલે 1 વાગ્યા છે. આમ તો સારે બધું લાઈટું દેખાય કે નહીં તમને આમ આગે લગી. ઠાકર ધણી આવી ગયા છે, અને ચીઝ વાળી મેગી પેલા બે એક મગાઈ લીધી છે. આ માંડ ખૂટી સિરિયસલી. ગાંઠિયા આવી ગયા છે. અમારો નાસ્તો પાસ થઈ ગયો છે પૂરો. હવે અમે જાય નોન સ્ટોપ ઘરે. ઘરે જવું છે ને ફાઇનલ ને એક. હાલો હવે ઘરે જાય, અને થોડો ઘણો બધા જોઈ ગયા છે, તો હું કે હું નહીં એ હવે તમે જોઈ લેજો. ઘરે તો આવી ગયા આપણે, પણ એક બહુ મોટો લોચો થઈ ગયો હે. બાને ખબર પડી ગઈ. અમે ઘરે આવ્યા ને તો બા બહાર આવ્યા કે ક્યાં ગયા હતા. મેં કીધું નાસ્તો કરવા. એ કે નો જવાય આમ ને તેમ ને, અડધી રાતે એ કે ખબર છે આમ ને તેમ. કેટલું કીધું, કેટલું સાંભળ્યું. હવે સવારે કોઈ બીજાને ન કે તો સારું છે, જોઈએ શું થાય છે કાંઈ ખબર નહીં. હવે વ્લોગને આયોજન લીધું કે સારા મળ્યું રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો કાં નવા વ્લોગમાંથી. આવી તમને બધાને બાય બાય. Our feet down, we're swimming. It will make sure we sink.